જી મિલન, આપનો સવાલ જણાવો. યાદ ના રહેતું હોય તો શું કરવાનું? હા, પણ આપ કયા સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો હવે? 12th કોમર્સ. 12th. ઓકે. યાદ ન રહેતું હોય તો શું કરવું પરીક્ષિતજી? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ આવે છે કે જ્યારે પણ આપણે વાંચવા માટે બેસીએ છીએ, જેમ કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ બનાવ્યા પછી એ ફાઇલને સેવ કરવામાં આવે તો જ એ ફાઇલ કમ્પ્યુટરમાં સેવ રહેશે, અદરવાઇઝ ફાઇલ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. સેમ વે જેટલા પણ સ્ટુડન્ટ્સ અત્યારે વાંચી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, વાંચ્યા પછીની 15 થી 20 મિનિટની પ્રવૃત્તિ ડિસાઇડ કરતી હોય છે કે આપણે જે વાંચ્યું છે તે આપણને કેટલું યાદ રહેશે. અને એટલા માટે વાંચ્યા પછી તરત જ મોબાઈલ કે ફેસબુક યા વોટ્સએપ યા બીજી કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવા કરતાં 15 થી 20 મિનિટ આરામ કરવો એ ખૂબ જ લાભદાયક રહેશે. સો જ્યારે પણ તમે વાંચો છો, વાંચીને 15 થી 20 મિનિટનો રેસ્ટ લેવો જોઈએ, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે. બીજી વસ્તુ વાંચવાની વસ્તુને યાદ રાખવા માટે આવે છે અને એ છે કે મોટે ભાગે બાળકો એ હાવ સાથે જ વાંચી રહ્યા હોય છે કે આ વિષય મને યાદ નહીં રહે તો. જ્યારે એવી ખોટી કાલ્પનિક ડર સાથે આપણે વાંચી રહ્યા હોઈએ ત્યારે એ વસ્તુ યાદ રહેતી જ નથી. ઇન્સ્ટેડ હું દરેક વિદ્યાર્થીને રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ તમે વાંચવા માટે બેસો છો એ વખતે પોતાની જાતને ઓટો સજેશન આપો, સેલ્ફ સજેશન આપો કે હું જે વાંચીશ તે મને યાદ રહી જશે. સો એ પોતાની જાતને સજેશન આપશો, એનાથી તમને ફાયદો થશે અને ત્યારબાદ તમને વધારે સારી રીતે ઇઝીલી યાદ રહેશે.